ફેમિલી સવારના બધાને ગુડ મોર્નિંગ। અને અત્યારમાં તો આપણે વેલાહર આવી ગયા છીએ વાડીએ। એમાં એવું છે કે કાલ રોપ ખેંચેલો હતો ને એની જોડીઓ ઉતારમાં વાળ નાખી એટલે ઓઘા થઈ જાય મસ્તીના ફર્સ્ટ ક્લાસ। અને દી પણ ઉગી ગયો છે। અને અત્યારમાં તો ઉછન પપ્પા આવ્યા છે આજ ઘડીકી કે પૂળા ઓલે જોડિયું વળાવું ને એટલે એ કે ઓઘા થઈ જાય ને પછી અમે બાજરીને એવું લણવાનું છે ને 4 કેરા ખેંચવાના છે અને દિવસ બતાવું ને અત્યારનું લોકેશન બજારમાં જો આપણી વાડીની ફરતી લોકેશન ગજબનું અને દિવસ એટલો ઉગી ગયો છે સૂર્યનારાયણ અને સરસ મજાનું લોકેશન છે અત્યારમાં વાડીએ। અને મસ્ત મજાનો પવનની ફટકી પણ છે સરસ મજાની, એટલો પવન છે ને એની વાત જ નહીં કરવાની અને મસ્તીનો પવન છે એમ। અને ચાંદા મામા જો એટલે પોગ્યા છે હજી આથમમાં જાય છે અને એવું છે કાંક। અને આવી રીતનું આપણી વાડીની ફરતી લોકેશન। ધીમે ધીમે આપણે હાલતા થઈએ આપણી વાડી તરફ। અને હજી તો જુઓ એટલી બાજરી તો છે ને વાટવાની છે। આમાંથી ઉપરથી ડુંડા લણી લેશું, ઓલું ઉપર લણ કે આમાં શું છે કે પાણી વિનાની બેગ નીસી થઈથી આ આકડી એટલે આમાં ઉપરથી ડુંડા લણી લેવાના છે। અને આ બધી પાડી દીધી ને એ ડુંડા આપણે લણી લીધા છે, એ તો કાલ તમને બતાવ્યા છે 4 ગાંહડી। અને હમણાં ફર્સ્ટ ક્લાસ સરસ મજાનું જોડિયું વાળવા માંડીએ એવું છે કાંક। અને અત્યારમાં મસ્ત મજાનું લોકેશન આવે છે। ઉછળના પપ્પાની બધા વાડીમાં પોગી ગયા છે ને આપણે પણ ધીમે ધીમે પોગી જઈએ હમણાં। તો ચાલો ફેમિલી જો અત્યારે છે ને વાગી ગયા છે 8:30 અને આપણે કેટલું કામ કરી નાખ્યું છે વાડીએ આવીને બતાવું આકડીએ કે આપણે કેટલું કામ કરી નાખ્યું છે। એટલા વહેલા આવીએ તો એક મજૂરનો ફાયદો થાય। જો આપણે આ બધા ઓઘા કરી નાખ્યા છે મસ્ત મજાની જોડિયું વાળીને। અને જો તન્વિષાબેન હજી જોડિયું વાળે છે અને આપણે જો આ એક કેરો પણ ખેંચી લીધો છે અને આ અડધે પોગાડ્યો છે કેરો, 1.5 કેરો ખેંચી લીધો છે। અને બધાય જોડિયું 4 કેરાનું વાળીને ઓઘા કરી નાખ્યા મસ્ત મજાના ફર્સ્ટ ક્લાસ। જો આ એ પણ આડો કેરો એટલો આપણે ખેંચવાનો બાકી છે, એ ખેંચવા માંડીએ। અને 2 કામાં ખડ થઈ ગયું છે। એમાં એવું છે કે બહુ ક્યાંક સાબા હોય અને પાતા હોય ખાતરને બાતરને નાખેલું હોય સરસ મજાનું એટલે ખડને જ ગણ કરે। પછી તો આમાં શું છે કે કળિયું થઈ જાય ને પછી ખડને જ ગણ કરે। અને ઉછન પપ્પા ગયા છે ઘરે લેવા બેનડિયુંને, ભાત તૈયાર થઈ ગયું છે। તે ઉર્મિલાબેન ઘરે હતા અને આપણે વહેલા દીવું ગયા આવ્યા હતા કા તન્વિષા? તન્વિષાબેન આવ્યા હતા વહેલા હેર જોડિયું વાળવા। હા, તન્વિષાબેન જોડિયું વાળે છે અને આપણે જો ખેંચતા હતા અત્યાર સુધી જોડિયું વાળ્યું પહેલાં અને પછી ખેંચવા માંડ્યા કા। હાલો ચારે હવે ચાલો ફેમિલી આપણે જો જમવાનું ભાત લઈને ઉછન પપ્પા આવતા રહેશે વી આવ્યા ને ભાત લઈને। હા, અને શું ઉત્સવભાઈ જુઓ જમરૂખનો બહાટો બોલાવે છે અને કેરી પણ મોળી નાખી છે અને હજી પડી છે। અને આમાં શું આવી ગયું છે હાલો અને રોટલી અને રીંગણાનું શાક ને સાઈસ મસ્ત મજાની એવી કાંક વાડીની મોજ હોય। અને જાંબુડાની હેઠે જો જમવાની કેવી મજા આવે, કેટલો મસ્ત મજાનો ઘાંટો સાયો છે એવું છે ને। હાલો બધા જમવા। આપણે ચા બની ગઈ છે ને આપણે વાડીએ છીએ ને જો ઉર્મિલાબેન ચા બનાવો, ઉમા ચા બનાવો આપણે વાડીની મોજ। કોની હાટું બનાવો ચા ઉમાબેન? હાલો મારા પપ્પા બેઠા છે બધા ચા પીવા અને વાગી ગયા છે અત્યારે 1:30 વાગે અમે ચા પીએ છીએ। ઉછન પપ્પા લાટ બધો નાસ્તો લાયા તો જો બધી જબલું આમ ઉડી આ જીરો જબલું લાટ બધો નાસ્તો લેવા। હા કાગળિયા અહીંયા છે કાગળિયા અને મોગલમાનું મઠ ભેળું જીરું મોગલમાનું મઠ મંદિર ભેળું। હા મિત્રો અમે ચા પી એનો વિડીયો પાકવા દેવાનું આવી રીતે ઉકાળી છીએ અને ખેંચાઈ ગયું કમ્પ્લીટ આપણે
કેટલી લાવા ઉત્સવભાઈ? કેટલી લાવા? મારે ખા 10 15 હે 3:30 વાગી જશે ને આમાં પાણી જશે હજી આરતી કરે છે. 15 નહીં પણ 5 10 આપણે છે ને રોપના ઓછા કરી નાખ્યા છે અને આપણે વહી આવ્યા છીએ હવે બાજરી લણવા. જવો બાજરી છે ને આ ઉપેલણ કરી નાખી. આમાં બહુ પાણી નહોતું આવ્યું એટલે ઉપેલણ કરી નાખી અને એટલામાં જ લણવાની છે. હારા ડુંડા છે આવા એ લઈ લઈ અને જો આ બધી લણવાની છે. આ લણી નાખી અને થેલીમાં નાખી છે. જો અહીંયા થેલી પણ ભરાઈ ગઈ છે આપણી. જો હવે ઠલવી નાખીએ આમાં. હાલો એવું કાંઈક કામ હોય અને હવે રોપના ઓખા થઈ ગયા છે. હવે આપણે આ બાજરી શરૂઆત કરી દીધી. હાલો ત્યારે જો આવા નીકળે છે ડુંડા એટલે લઈ લઈએ. હાલો જો અમારા ઉમા બેને તો કાપો વાળો થો અને આપણે જો રણી નાખ્યા છે બધા ડુંડા. ઉપરલણ કર્યું હતું. આ બેગ નીચી હતી અને પાણની તાણ હતી એટલે કોક ડુંડા હતા એ ભેગા કરી લીધા છે. એક ગાંઠડી છાશે અને ઉર્મિલા બેને કાપો વાળો થો. હા કાપો વાળો થાય. એક અહીંથી અહીંયા ને અહીંથી અહીંયા. કાપો એમ ન વળાય. કાપો કેમ વળાય કહું? મમ્મી જો કાપો વાળતા શીખવાડે છે. આમ કરીને આમ વળાય. આ તો એક અહીંથી અહીંયા ને અહીંથી અહીંયા આમ ખંભે જોડી નાખે એમ કાપો વાળે. એમ કાપો તો ન વળાય. અને આ તો પછેડી હોય ને તો મસ્ત કાપો થાય. અને પછી કાપો ઠલવાય કેમ? કાપો જો આવી રીતનો આ કાપો કહેવાય બાજરી લણવાનો. પછી જો આમ ઠલવાય. જો આમ કરીને આમ હાથમાં થાય. જો આમ પછેડી હોય ને તો મજા આવે. આમ એક ભેગા ખાલા થઈ જાય ડુંડા. એમ કાપો વાળે. આ તો કારુની ચાલો ફેમિલી આપણે જો ડુંડા એટલા લણીને અહીંયા ગોઠવી દીધા છે. ગાંહડિયું પણ વેવી નાખ્યું છે થોડીક અને હજી તો જો આમ વ્યાવવાની બાકી છે. હવે તો બહુ થાકી ગયા છીએ એટલે ઘરે જાય છીએ અને ઉછન પપ્પા લેવા પણ આવે છે. શુભમભાઈ આવ્યા છે. બે બહેનોને લઈ ગયા છે અને પછી લેવા આવશે આપણને. અને આપણી વાડીની ફરતી આવી રીતનું લોકેશન આવે છે અત્યારે અને દી પણ એટલે પોગી ગયો છે. સરસ મજાનું લોકેશન આવે છે. વરસાદ જાણે આવીને વયો ગયો હોય એવી રીતનું અને ખડા જવો કેવી નીકળી છે. પાછું આજે તે વરસાદનું એમ કહેવાય કે બળ કહેવાય જ તે વરસાદનું અને આવી રીતનું છે કાક. અને હવે આપણે જઈએ છીએ ઘરે.